ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. શ્રીશૈલમની દિવ્ય ઘટનાઓ પછી આચાર્ય શંકરની જ્ઞાનયાત્રા હવે એક નવા રહસ્યમય વળાંક પર પહોંચે છે. આજના અધ્યાયમાં આપણે એમની સાથે કોલ્લુરની પવિત્ર ભૂમિ પર જઈશું, જ્યાં માં મૂકાંબિકા સાથેનો એમનો અદ્ભુત સંવાદ થયો. અને એટલું જ નહીં, આપણે એક એવા મૌન બાળકની કથા પણ સાંભળીશું જેણે એક જ ક્ષણમાં બ્રહ્માંડનું સર્વોચ્ચ જ્ઞાન પ્રગટ કરી દીધું. તો ચાલો આ દિવ્ય સફરને આગળ વધારીએ. યાદ છે ને, ગયા ભાગમાં આપણે શ્રીશૈલમમાં હતા. ત્યાં આચાર્યની અખૂટ ભક્તિમાંથી શિવનાંદ લહેરી જેવો અદ્ભુત સ્તોત્ર રચાયું, અને એમના શિષ્ય પદ્મપાદની શ્રદ્ધાએ તો સાક્ષાત ભગવાન નૃસિંહને પ્રગટ કરી દીધા. બસ એ જ દિવ્ય ઊર્જા સાથે હવે એમની યાત્રા એક નવા મુકામ તરફ આગળ વધી રહી છે. શ્રીશૈલમની આધ્યાત્મિકતાને હૃદયમાં સમાવીને આચાર્ય શંકર અને એમના શિષ્યોએ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કર્યું. એમનો માર્ગ હવે એમને કર્ણાટકની લીલીછમ ધરતી પર લઈ જઈ રહ્યો હતો. એક એવી જગ્યા જ્યાં પ્રકૃતિ અને પરમાત્મા એકાકાર થયેલા જોવા મળે છે. ખબર છે, આ કોઈ સામાન્ય યાત્રા ન હતી. એ તો જાણે કે જ્ઞાનની એક ચાલતી ફરતી પાઠશાળા હતી. વિચાર તો કરો, જ્યાં પણ આચાર્ય રોકાતા ત્યાં જ એક જીવંત ગુરુકુળ બની જતું. અદ્વૈત વેદાંતના ગહન સિદ્ધાંતો, દિવ્ય સ્તોત્રોની ગૂંજ અને શાસ્ત્રો પર એવી ચર્ચાઓ થતી કે વાતાવરણ જ્ઞાનથી ભરાઈ જતું. એમનો રસ્તો પશ્ચિમ ઘાટના ગાઢ જંગલો અને ઊંચા પહાડોમાંથી પસાર થયો અને એમને લઈ આવ્યો એક એવા દિવ્ય સ્થાન પર જેનું નામ છે કોલ્લુર. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં માં ભગવતી મૂકાંબિકા સ્વરૂપે નિવાસ કરે છે, અને અહીં જ શંકરાચાર્યના જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય લખાવાનો હતો. શંકરાચાર્ય કોલ્લુર પહોંચ્યા એ પહેલાથી જ આ જગ્યા એક મોટું સિદ્ધક્ષેત્ર ગણાતી હતી. પણ આ સ્થાનને માં મૂકાંબિકાનું ધામ કેમ કહેવાય છે? ચાલો એની પાછળની પ્રાચીન કથા જાણીએ. પુરાણોમાં ઉલ્લેખ છે કે આ જગ્યા પર કોલા મહર્ષિ એવી કઠોર તપસ્યા કરી રહ્યા હતા કે એમના તપના તેજથી બ્રહ્માંડ પણ ડોલી ઉઠ્યું હતું. પણ મૂકાસુર નામનો એક અસુર એમના તપમાં ભંગ પાડવા આવ્યો. ત્યારે ઋષિની રક્ષા માટે સ્વયં દેવી મહાશક્તિ પ્રગટ થયા. એમણે પહેલાં તો એ અસુરને મૂક એટલે કે વાચાહીન કરી દીધો અને પછી એનો સંહાર કર્યો. બસ ત્યારથી જ દેવીનું નામ પડ્યું મૂકાંબિકા, એટલે કે જેણે મૂકને પણ મુક્તિ આપી. કોલ્લુરની એ દિવ્ય ઊર્જાથી શંકરાચાર્ય એટલા અભિભૂત થઈ ગયા કે એમણે દેવીને પ્રાર્થના કરી કે માં, તમે મારી સાથે કેરળ પધારો. અને દેવી માની પણ ગયા, પણ એક શરત મૂકી: હું તારી પાછળ પાછળ ચાલીશ, બસ તારે ભૂલથી પણ પાછું વળીને જોવાનું નથી. શંકર આગળ ચાલવા લાગ્યા અને એમના કાનમાં દેવીના પાયલનો મધુર રણકાર ગુંજતો રહ્યો. પણ અચાનક એ અવાજ બંધ થઈ ગયો. એકદમ શાંતિ. બસ એ જ મૌનની પળમાં શંકરાચાર્યના મનમાં એક માનવ સહજ શંકા જાગી અને એમણે પાછળ ફરીને જોઈ લીધું. જેવી એમની નજર ફરી, દેવી ત્યાં જ સ્થિર થઈ ગયા અને બોલ્યા, તે વચન તોડ્યું છે, હવે આ જ મારું કાયમી સ્થાન રહેશે. અને બસ એ જ દિવસથી માં મૂકાંબિકા કોલ્લુરમાં સ્થિર થઈ ગયા. પણ શંકરની ભક્તિ વ્યર્થ ના ગઈ. દેવીએ એમને એક સુંદર વરદાન આપ્યું. એમણે કહ્યું, ચિંતા ન કર, હું દરરોજ સવારે કેરળના ચોટ્ટાનિકરા મંદિરમાં ભક્તોને દર્શન આપીશ અને બપોર સુધીમાં અહીં કોલ્લુર પાછી આવી જઈશ. આજે પણ શ્રદ્ધાળુઓ આ બે મહાન શક્તિપીઠો વચ્ચેના આ અદૃશ્ય પણ જીવંત સંબંધને અનુભવે છે. હવે કોલ્લુરની નજીક આવેલા શ્રીબલીગ્રામ નામના એક ગામમાં એક એવી ઘટના બની જેણે અદ્વૈત વેદાંતના ઇતિહાસમાં એક નવું સોનેરી પાનું ઉમેરી દીધું. અહીં શંકરાચાર્યની મુલાકાત એક એવા આત્મા સાથે થઈ જેનું જ્ઞાન શબ્દોની સીમાઓથી ઘણું પરે હતું. એ ગામમાં એક ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા, પણ એ હંમેશા એમના દીકરા માટે દુઃખી રહેતા. એમનો દીકરો જીવતો તો હતો, પણ જાણે એક પથ્થરની મૂર્તિ જેવો. ન તો એ ક્યારે બોલતો, ન હસતો, બસ શૂન્યમાં જ જોયા કરતો. એટલે આશાનું એક છેલ્લું કિરણ લઈને એ પિતા પોતાના પુત્રને આચાર્ય શંકરના ચરણોમાં લઈ આવ્યા. અને પછી એક ક્ષણ આવી જે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. એ શાંત અને મૌન દેખાતા બાળકના મુખમાંથી જ્ઞાનનો એવો વિસ્ફોટ થયો જેણે ત્યાં હાજર રહેલા સૌને અને ખુદ શંકરાચાર્યને પણ સ્તબ્ધ કરી દીધા.
શંકરાચાર્યે એ બાળકની આંખોમાં જોયું તો એમને ત્યાં કોઈ સામાન્ય બાળક નહીં પણ બ્રહ્માંડનું તેજ દેખાયું. એમણે કોઈ જટિલ ચર્ચા ન કરી, બસ એક સીધો અને સૌથી ગહન પ્રશ્ન પૂછ્યો, બાળક, તું કોણ છે? આ એક પ્રશ્ન જાણે કે જ્ઞાનના મહાસાગરના દરવાજા ખોલવાની ચાવી બની ગયો. અને જે બન્યું એ એક ચમત્કારથી ઓછું નહોતું. એ બાળકના હોઠ ખુલ્યા, જેણે આજ સુધી એક શબ્દ પણ નહોતો ઉચ્ચાર્યો, અને એના મુખમાંથી શુદ્ધ સંસ્કૃતમાં વેદાંતના શ્લોકોની ધારા વહેવા લાગી. એણે કહ્યું, હું આ દેવ, મન, બુદ્ધિ કે અહંકાર નથી. હું તો એ શુદ્ધ ચૈતન્ય છું જે મારા માટે હાથમાં રાખેલા આમળાની જેમ એકદમ સ્પષ્ટ છે. આ કોઈ પુસ્તકિયું જ્ઞાન નહોતું, આ તો અદ્વૈતનો સાક્ષાત્કાર હતો. એના પિતા તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? ત્યારે શંકરાચાર્યે સ્મિત સાથે સમજાવ્યું, આ બાળકને કંઈ શીખવવાની જરૂર જ નથી, કારણ કે એ ક્યારે કંઈ ભૂલ્યો જ નથી. એ તો જન્મથી જ મુક્ત છે, એક નિત્ય મુક્ત આત્મા. એનું તો સ્વરૂપ જ શુદ્ધ જ્ઞાન છે. શંકરાચાર્યે એ અદ્ભુત બાળકને એક નવું નામ આપ્યું, એક એવું નામ જે એના આત્મ અનુભવનું પ્રતીક બની ગયું. અને આ નામ અને એની પાછળનો સંદેશ આજે પણ આધ્યાત્મિક માર્ગના દરેક સાધક માટે પ્રેરણારૂપ છે. આચાર્યએ એનું નામ રાખ્યું હસ્તામલક. ચાલો આ નામનો અર્થ સમજીએ. હસ્ત એટલે હાથ અને આમલક એટલે આમળું. હવે વિચારો, જેવી રીતે આપણી હથેળી પર રાખેલું આમળું આપણને એકદમ સ્પષ્ટ દેખાય છે, એના માટે કોઈ પ્રમાણની જરૂર નથી પડતી. બસ એવી જ રીતે આ બાળક માટે આત્માનું સત્ય એકદમ સ્પષ્ટ અને પ્રત્યક્ષ હતું. હસ્તામલકની આ કથા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે સાચું જ્ઞાન શબ્દોનું મોહતાજ નથી. એ તો આત્માની શુદ્ધતામાંથી જ જન્મે છે. આપણી અંદર રહેલું સત્ય તો હંમેશા હાજર જ હોય છે. બસ ક્યારેક એક સાચા ગુરુનો એક જ પ્રશ્ન એ સુષુપ્ત જ્ઞાનને જગાડી દેવા માટે પૂરતો હોય છે. અને એ મૌન જ્ઞાની બાળકમાં જ્ઞાનનું તેજ એટલું પ્રચંડ હતું કે ભવિષ્યમાં જ્યારે આચાર્ય શંકરે ભારતની 4 દિશાઓમાં 4 મહાન પીઠોની સ્થાપના કરી, ત્યારે પશ્ચિમ દિશામાં આવેલી દ્વારકા શારદા પીઠના પ્રથમ આચાર્ય તરીકે એમણે હસ્તામલકની નિમણૂક કરી. કુલ્લુરની દિવ્ય અનુભૂતિ અને હસ્તામલક જેવા જ્ઞાની શિષ્યને પામ્યા પછી આચાર્યની યાત્રા હવે શૃંગેરી તરફ આગળ વધે છે. ત્યાં તુંગા નદીના કિનારે એમને એક એવું અદ્ભુત દૃશ્ય જોવા મળે છે જે કુદરતના નિયમોથી પણ પરે હતું. એક ઝેરીલો સાપ ધોમધકતા તાપમાં એક ગર્ભવતી દેડકીને છાંયો આપી રહ્યો હતો. આ દૃશ્ય જ ભારતના સૌથી મહત્વપૂર્ણ મઠની સ્થાપનાનું કારણ બનશે. એ કથા આપણે આવતા ભાગમાં જોઈશું. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ રજૂઆત આદિ શંકરાચાર્યના વિરાટ અને દિવ્ય જીવનની માત્ર એક નાનકડી ઝલક છે. એમના જીવનના ઊંડાણ અને સંપૂર્ણતાને સમજવા માટે દર્શકોને એમના જીવન પર લખાયેલા મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વિનંતી છે. અમારી સાથે આ જ્ઞાન યાત્રામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને સનાતન ધર્મના આવા ગહન વિષયોમાં રસ હોય તો અમારી જ્ઞાનકોશ ચેનલ વિશે જરૂરથી જાણો. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન પીરસીએ છીએ અને ભવિષ્યમાં બીજી પણ ઘણી ભાષાઓ ઉમેરાશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના શાશ્વત જ્ઞાન ભંડારને ખૂબ જ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે દરેક સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત જેવા અનેક ગ્રંથો પર આપને દરરોજ વિડીયો જોવા મળશે. જો આપને અમારો આ પ્રયાસ મૂલ્યવાન લાગ્યો હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી આ જ્ઞાનગંગા આપ સુધી નિયમિતપણે પહોંચતી રહે. આ વિડીયોને લાઇક અને શેર કરીને આ દિવ્ય જ્ઞાનને આપના પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ દીપકને હંમેશા પ્રજ્વલિત રાખીએ. હરિ ઓમ.